વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। આગામી મહિને માર્ચમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થશે। તો આ અંતર્ગત બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર કે ભય ના રહે તે હેતુસર વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થાય છે અને અમદાવાદના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં આવા જ સેમિનારો યોજાય છે। ત્યારે બોર્ડની પરીક્ષાનું ટેન્શન કે સ્ટ્રેસ કરતા ટાઈમ મેનેજમેન્ટ પર ફોકસ કરવા માટે વધુ ભાર મૂકવામાં આવ્યો છે। નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે આ વખતે નવો અભ્યાસક્રમ આવતા બાળકો જ થોડા સહજ બન્યા છે। તો ટાઈમ મેનેજમેન્ટ પર ભાર મૂકતા મેન્ટેન પણ બોર્ડના વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારના તણાવ વગર પરીક્ષા આપવા સમજાવે છે। તો બોર્ડની પરીક્ષાને હવે માત્ર 1 મહિનો જ રહ્યો છે અને વિદ્યાર્થીઓ પણ ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે પરીક્ષાનો સામનો કરે અને તે માટે સજ્જ બને તે અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્રિપાઠી દેવાંગભાઈ કઈ સ્કૂલમાંથી આવો છો? અમે શ્રી શારદા ગર્લ્સ હાઈસ્કૂલ 10મા ધોરણમાં છો? ના 12 શું તમને અંદર ટાઈમ મેનેજમેન્ટ શીખવ્યું? અંદર અમને 12 પછી અમારા કોમર્સ ફિલ્ડમાં જે કોર્સ વિશે જાણવા મળ્યું વિવિધ જેમ કે CMA, CS, ECCA, ICCA એ વિશે અમને જે જાણવા મળ્યું એમાં અમે સરનો ખૂબ આભાર માનીએ છીએ। જ્યાંથી અમને 12મા પછી જે કોર્સ લેવો એના માટે અમને જે એમને ગાઈડન્સ આપ્યું એના માટે અમે ખૂબ ખૂબ આભાર એમના માનીએ છીએ। તમારું શું નામ છે? વંદનાબેન, શું સમજાયું અંદર? 10માની પરીક્ષા આપો છો? શું સમજાયું? અંદર જે કંઈ વાત કરી હોય એ કહો। अंदर यूनिवर्सिटी विषे बात कई यूनिवर्सिटी पहला क्रमे आवे छे अलग 10 પછી 12 પછી તમે શું શું કરી શકો એ બધા વિશે એમણે સમજાવ્યું। ઘણા બધા એમાં લાઈનો છે જ્યાં આપણે જઈ શકીએ છીએ। પ્રી બોર્ડ એક્ઝામ કેવી રહી તમારી? પ્રી બોર્ડ એક્ઝામ કેવી રહી? નવો સિલેબસ છે, અઘરું લાગ્યું કે સહેલું હતું તમને? મને સહેલું લાગ્યું। 10 કોમર્સ સ્ટુડન્ટને કઈ રીતે કોમર્સ રાખવું જોઈએ જે કે કોમર્સ સ્ટુડન્ટ પણ આગળ વધી શકે છે અને સારા સ્ટુડન્ટને માર્કશીટમાં ગમે તે એટલા માર્ક્સ આવવા મગર એની કાબિલિયતથી આગળ વધે છે અને એને પોતાની કાબિલિયત બતાવવી જોઈએ। એની માર્કશીટ મેટર કરતી નથી। આગળ કેવી રીતે સ્ટુડન્ટને આગળ વધવું જોઈએ તે રીતે શીખવું જોઈએ।